વાત કરીશું વડોદરાની તો વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ અને નકલી પત્રકાર બની ધમકી આપીને રૂપિયા પડાવનારા ઇસમોને વાડી પોલીસની ટીમે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। માહિતી મુજબ ફરિયાદી મોહમ્મદ ઉવેશ ઇસ્લામુદ્દીન મલેકે વાડી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે તારીખ 26 જાન્યુઆરી 2025ના રોજ સાંજે આશરે 5 વાગ્યે બે અજાણ્યા ઇસમો ફોર્મલ કપડામાં તેમના ગોડાઉન પર આવ્યા હતા। ગોડાઉનમાં પડેલા ઇલેક્ટ્રોનિક્સના ભંગારને જોઈ તેમણે પૂછપરછ કરી અને પોતાને પોલીસ અધિકારી ગણાવી જીએસટીનું બિલ માંગ્યું હતું। બાદમાં ત્રીજો વ્યક્તિ કેમેરા અને માઇક સાથે આવી પોતાને પ્રેસનું જણાવી ગોડાઉનનો વિડીયો ઉતારવા લાગ્યો હતો। આરોપીઓએ ફરિયાદીને ધમકી આપી કે સામાન ચોરીનો છે, તમે આનાથી બોમ્બ બનાવો છો, ગુનામાં ફસાવી દેશે અને પ્રેસમાં લાવી દેશે એમ કહી 5 લાખની માંગણી કરી હતી। ફરિયાદી પાસેથી પહેલા 60,000 રૂપિયા લેવાયા બાદ 6 ફેબ્રુઆરીએ ફરી વખત આવીને 5 લાખની માંગણી કરી, જેમાંથી 50,000 લેવાયા હતા। આ અંગે ફરિયાદી દ્વારા પોલીસમાં અરજી થતા વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી ટેકનિકલ સૂત્રો અને બાતમીદારો મારફતે તપાસ હાથ ધરતા આરોપી ફરિયાદીનો જ મિત્ર મોઇન આશિફ શાહ દિવાન તથા દિનેશભાઈ નથુરાવ હીરેના નામ બહાર આવ્યા હતા। પોલીસે બંનેઓને ઝડપી પૂછપરછ કરતા અન્ય 3 ઇસમો સલીમ સિકંદર શેખ, તજમ્મુલ અલી ઉર્ફે લાલુ સૈયદ અને નિવૃત્ત પોલીસ કર્મી હર્ષદભાઈ ગોહિલની સંડોવણી પણ સામે આવી છે। વલસાડમાં